હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું હોમમેડ પિઝા બેઝ। તો તેના માટે મેં 1.5 વાટકી જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા, 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ પાવડર નાખીને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું, બરાબર મિક્સ કરી દેવાનું। હવે મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધું છે। તો તમારી પાસે મોળું દહીં હોય તો તમે આખી 1 વાટકી લઈ શકો છો। બરાબર મિક્સ કરી દેવાનું। હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું। તો તમારે આમાં જે લોટ છે એ આપણે રોટલી જેટલો સોફ્ટ કરવાનો છે। તો આપણે થોડું થોડું પાણી ઉમેરીને એને લોટ બાંધી લઈશું। તો આપણો લોટ રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં થોડુંક હાથ પર તેલ લગાવીને બરાબર એને મસળી લઈશું। હવે આપણે આને સેટ થવા માટે અડધોથી 1 કલાક રાખી દેવાનું ઢાંકીને એને। તો હવે આપણે એને રેસ્ટ થવા મૂકી દઈશું। તો આપણો 1 કલાક થઈ ગયો છે, લોટ પણ ફૂલી ગયો છે। હવે આપણે એને થોડુંક મસળવાનું છે આ લોટને આપણે, તો થોડું તેલ લગાવી દઈશું અને બરાબર એને મસળી લઈશું। તો તમે લોટને જેવી રીતે જેટલો મસળશો એટલું જ તમારો જે રોટલો છે એકદમ જાળીદાર રેડી થશે। તો તમે જોઈ શકો છો। હવે આપણે ચોપિંગ બોર્ડ યા તો પ્લેટફોર્મ પર થોડુંક તેલ લગાવીને એને એકદમ સ્ટ્રેચ કરીને આપણે લોટને બરાબર મસળવાનો છે। તો તમે જોઈ શકો છો કે કેવી જાળી પડે છે। આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખ્યા હતા। તો તમે લોટને જેટલો રેસ્ટ થવા દેશો એટલો જ તમારો જે રોટલો છે એકદમ સારો બનશે। હવે આપણે થોડોક સૂકો લોટ લગાવીને એને બરાબર સેટ કરી દઈશું। હવે આપણે રોટલો વણી લઈશું। તો તમે નાનો મોટો તમારે જેવો બનાવવો હોય એ રીતે તમે બનાવી શકો છો। હવે આપણે થોડો સૂકો લોટ લગાવીને એને વણી લઈશું। તો તમે નાનો મોટો જેવો તમારે બનાવવો હોય એ સાઈઝનો તમે બનાવી શકો છો। તો આપણો જે રોટલો છે એ વણાઈ ગયો છે। હવે આપણે ફૂંકની મદદથી એમાં હોલ્સ કરી લઈશું। હવે આપણે તવો ગરમ મૂકી દઈશું। હવે એમાં
રોટલો શેકવા નાખીશું. તો તમારે જે રોટલો છે એકદમ બ્રાઉન નથી શેકવાનો, થોડો કાચો પાકો જ શેકવાનો છે. જો તમે તરત બનાવવાના હોય તો તમે એને થોડોક એક સાઈડને બ્રાઉન શેકવાની અને બીજી સાઈડને થોડી કાચી રહેવા દેવાની. તો આવી રીતે બધા જ રોટલા આપણે તૈયાર કરી લઈશું. તો આપણા બધા જ બેઝ તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.